હેલો ગાઈસ, તો હું આવતો રહ્યો હું એક નવો વ્લોગ લઈને. આજના વ્લોગમાં તમને ખાલી અમારી ભેંસો તાળીશ. અને અમારી ભેંસો છે આ અમારી ભેંસ, પેલી બે જાય અમારી ગાયું, અને હું આયનો માલિક. તો આ તમારે ત્રણ ભેંસો છે, અને ત્રણ ભેંસો ના જો ખેતર સારવા, કેમ કે અત્યારે તો સાર છે નહીં કોઈ, બધા સારવાર જતા મોટા ભાગના. એમાં હું એ સારા જતો રહું ભેંસું. આ ભેંસ શીખે તેમ ભીરે ખબર નહીં પડતી એ બ્લોગમાં આવું છું. અને બાકી તમને ખબર જ છે ન્યા છે. અને અમે જુઓ શેડ આખો એ બે ગાયો સરે હરી ના લેબડો ખાય હરી. આ બાજુ બધાના ઘર આ શેડ જ થયું અંતરે જુઓ. વાતાવરણ તો કાયમ આવું જ હોય છે સારું આવું એટલે. અને આ વાતાવરણમાં સારું આવવાનું અને પાછો વરસાદ આવી જાય એટલે કયો પલળવાનું થાય. જોકે વધારે નહીં પલળશે તો મજા આવે પલળવાની. અને તો ફોનનું બીક રહે કે ફોન બગડશે. તો જો વાતાવરણ બાકી જેવું છે હરખું દેખાતું નહીં તમારે, કેમ કે આપણા જોડે થઈ જાય બાકી અંધારેલું છે સમજ્યા. બાકી આ તમે નજીક થતા તો ગાયું આ જારી જુઓ. આ બીજી એટલે ટોટલ 3 થઈ જાય ને. એક આ રેડલી, પેલી ગાય, પેલી ભેંસ, એ 3 રેડલી છે એટલે 3 ડૂબો. તો બાકી તમારે કેટલી છે ગાયો ભેંસું એ મને કોમેન્ટ કરી નાખજો, એટલે હું કોમેન્ટ જોઈ નાખીશ કે તમારે આટલી ગાયું છે આટલી ભેંસું છે. અને આ છે શું ખબર હા કેમ નથી રેડી. હા તો બાકી કોમેન્ટ કરી નાખજો તમારે કેટલી ગાયું ભેંસું છે. તો આપણે બ્લોગ આટલે રાખો. હા બ્લોગ એટલે જ હતો કે ખાલી ભેંસું વધારે નાખું, પછી કાલ કોઈક બીજો वीडियो बनाए रखे व्लॉग पर जा विषय पर એટલે सौरभ जोशी फूड. तो ये है पीयूष और ये हूँ मैं, और आज का ब्लॉग कंप्लीट बाय. तो हम मिलते हैं किसी नेक्स्ट डे, कल मिलेंगे दूसरे ब्लॉग में. तब तक के लिए कमेंट कर दो. बाय.